પંચાળ વજીર ગયો છે, હજી સુધી આવ્યો નહીં. દેવરાજ છોટા વજીર સિંહ બનીને આવ્યો તો શિયાળ. મહારાજ તમારો પંચર સિંહ જ હોય. બરાબર છે. તો તું નિશાની લેવા ગયો તો મહારાજ બે બાપ દીકરાની જોડી જો. બોલ. મહારાજ હા. સમય કા ગયો સોના ઘરની નહીં પરંતુ મહારાજ સોના અંગની નિશાની હું લાવ્યો છું. કહો મહારાજ, જો તમારો હુકમ હોય તો કહેતા હોય તો કચેરીની અંદર કહો. દેવરાજ મારો હુકમ છે. પૂછો દેવરાજને, દેવરાજ તારી પત્ની સોન છે, છતાં પણ મને ખબર છે કે સોની જમણી જાંગમાંથી રૂપિયા ભર લાખું છે. કેમ બોલતો નથી? બોલ. આ પંચાળ નામનો વજીર એમ કહે છે, એ વાત સાચી છે? નામદાર, એ વાતની મને ખબર નથી. તારી પત્ની છે? હા હા. અને તને ખબર નથી? જી નામદાર. એનું કાંઈ કારણ? નામદાર, આ- એનું કારણ છે. જી નામદાર, સાંભળો મારી વાત. કારણ કે મારે લગ્ન માટે 1000 રૂપિયાના રાણી સિક્કા સવાસેર સોનું એની જરૂર હતી. એ પૈસા અમારા ગામના નગર શેઠ પાસેથી લીધા. પણ જ્યાં સુધી પૈસાની પાછી ભરપાઈ ન થાય ત્યાં સુધી મારા પરણેતર સોન અને મારે ભાઈ બહેનના સંબંધ છે. નામદાર, આ દુનિયામાં કેવો પાપી ભાઈ હોય કે પોતાના બેન એની અંગની નિશાની એને ખબર હોય. નામદાર, એટલા માટે મને ખબર નથી. યા અલ્લાહ, ખુદા પરવરદિગાર. કેટલો માણસ ટેક લે, મર્યા સુધી ટેક મૂકતો નથી. ઈ આનું ના, ઈ જાનું ના. તો આના માટે તારે કઈ જોઈ છે? જી નામદાર, જો મને પૈસા 1000 રૂપિયા રાણી સિક્કા સવાસેર સોનું આપો તો હું જઈ તપાસ કરી અને કચેરીમાં પાછો આવું. નામદાર, આ દેવરાજ આહિર એને 10,000 રૂપિયા રાણી સિક્કાના અને સવાસે સોનું આપી દો. અને કેટલા દિવસની રજા જોઈ છે તારે? 3 દિવસમાં પાછો આવીશ ને? આ જા, તને રજા છે. મહારાજ તમે આને પૈસા આપો, 3 દિનની મેતલ આપો, પછી હું પાછો આવે. એને કેવો જામીન મુકતો જાય. કદાચ તું ન હોય તો તારા માટે કોઈ જામીન હોવો જોઈએ, પછી તને રજા મળશે. અરે તું ન હોય તો મારે માથું કાપવું કોનું? ઈ વાત પણ સાચી છે. આ માથાના કરાર છે. તું અહીંયાથી જા અને કદાચ ન આવ તો આ કરારનું શું? તારે જાવું હોય તો જા, પણ તારા માથાનો જામીન દઈને પછી જા. આ 70 ખાન ને 72 ઉમરાઓ છત્રી કડીના રાજપૂતો જુનાગઢમાં હાજર છે. હિન્દુ છે ને મુસલમાન છે, બધાય છે. અરે પણ નામદાર, વિચાર તો કરો કે આપ તો ખુદા પીર છો. પૈસાનો જામીન પડે નામદાર, માથાના જામીન ન પડે. જુનાગઢની કચેરી એ તો ઇસ્લામની છે નામદાર, અહીંયા હિન્દુ ભાઈ છે નહીં કોઈ. નામદાર, અરે પોકાર કર, પોકાર કર. વાહ મછલા, વાહ. પોકાર કર. હે નામદાર, પોકાર કરું નામદાર. 2-5 હજાર રૂપિયાનો જામીન પડે પણ માથાના જામીન ન પડે નામદાર, ન પડે. ખુદા બિન આ વખત મારો જામીન કોણ થાય? ખુદા બિન આ વખત મારો જામીન કોણ થાય? જામીન કોણ થાય? ખુદા બિન આ વખત મારો જામીન કોણ થાય? ખુદા બિન આ વખત મારો જામીન કોણ થાય? હા નામદાર, આ તો ઇસ્લામી રાજ છે. પૈસાના જામીન પડે નામદાર, માથાના જામીન ન પડે નામદાર.
નથી આમાં મારે એ કોઈ સગા સંબંધી રે નથી મારે કોઈ એ સગા સંબંધી નથી આયા મારી જાજો ભાઈ ખુદા બિન આ વખત મારો જામીન કોણ થાય ખુદા બિન આ વખત મારો જામીન કોણ नवाब देवराज का जामीन मैं पढ़ता हूँ કોણ છોટે વજીર? આ દેવરાજનો જામીન તું થાય છે. આ જોઈજે 5-25 રૂપિયાનો જામીન નથી, આ માથાનો જામીન છો. જો દેવરાજ દુશ્મન સમયસર નહીં આવે તો તારું માથું ઉતારી લેવામાં આવશે. મંજૂર છે? એક વાતની શંકા છે, એ શંકાનું મને સમાધાન કરી દે. એ હિન્દુ છે, તું મુસલમાન છો, તો એના માથાનો જામીન તું કેમ થાસ? सरकार हाँ? किसी का उपकार नहीं भूलना चाहिए सरकार ગુજરાતીમાં બોલ તું તાર. हिंदी में मैं गुजराती में मैं घुसवाई जाता हूँ सरकार જ્યારે જ્યારે હું मैं नमाज पढ़ रहा था जब मैं नमाज पढ़ रहा था तब सिंह मेरा शिकार करने के लिए आया और इस देवराज ने मेरी जान बचाई उस सिंह को मारकर इसीलिए किसी का उपकार नहीं भूलना चाहिए બરાબર. તું નમાજ પઢતો હતો અને તારી પાસે સિંહે હુમલો કર્યો. એ સિંહનો શિકાર દેવરાજે કર્યો અને તારો જીવ બચાવ્યો. એટલે તું અત્યારે એનો ઉપકારનો બદલો આપે છે. શાબાશ, વાહ છોટે વજીર વાહ. મુસલમાન હોવા છતાં ઉપકારનો બદલો તું આપે છે. તને પણ ધન્યવાદ છે. દેવરાજ તું જઈ શકે છે. 3 દિવસમાં જો તું નહીં આવે તો તારા બદલે છોટા વજીરનું મસ્તક ઉતરી જાય છે. જી નામદાર મંજૂર છે ને? એ તો મંજૂર જ હોય ને. જા વહેલાસર આવજે. યો ખુદા હાફિઝ ચાલો કચેરી બરકાત કરો. છોટા વજીર ચાલો કચેરી બરકાત કરો. એ આવડા એ મંદિરમાં હું તો એકલી રેલો એ કેમ કરી મારા દુઃખના દાડા જાય રે મારો એ મારા પિયુજી ગયા છે વેરણ છાપરી રેલો આયો વાયરો બીજો ગનો જોને વાઈ ગયો રેલો હવે કેમ કરી મારા દુઃખના દાડા જાય રે વાલમ હે મારા પિયુજી ગયા છે વેરણ છાપરી રેલો હે મારા વાલમ ગયા છે વેરણ છાપરી એ પણ કોટે મોર દહુકિયા અરે રે હવે વાદળ ચમકી વીજ એ મારા રુદને
મુરલીધર જય મુરલીધર દેવરાજ આવી ગયા. હા સોન, વિચાર તો કર કે જુનાગઢ નવાબ સરકારનો એવો કાયદો છે કે જ્યારે 6 મહિના પૂરા થાય ત્યારે ગમે નોકરી કરતા હોય એને 1 મહિનાની રજા મળે છે. પણ મને હજી 6 મહિના પૂરા નથી થયા, પણ નવાબ સરકાર કેવા ન્યાયાધીશ રાજા છે, કેવા દયાળુ માણસ છે. મેં આપણા દુઃખની વાત કરી કે નવાબ સરકાર મારે પૈસાની જરૂર છે, મને 1000 રૂપિયાના રાણીસિકા સવાસેર સોનું આપો એટલે મારા સંબંધમાંથી હું મુક્ત થઈ જાઉં. પણ નવાબ સરકારે મને પૈસા આપ્યા, તે પૈસા આપણા ગામના નગરશ્રેષ્ઠને મેં ચૂકવી દીધા. હા દેવરાજ. અને આપણે વચ્ચે જે આ કાગળ હતો, આ દસ્તાવેજ, આમાં લખેલ હતું કે જ્યાં સુધી પૈસાની પાછી ભરપાઈ ન થાય ત્યાં સુધી આપણે ભાઈ બહેનના સંબંધ. દેવરાજ એ અશુભ ખત છે, મારાથી દૂર કરો દેવરાજ. આ ખતને તું તારા હાથે સળગાવ. સંજયભાઈ બાકા થઈ જાઓ. કેવો હળગે છે દેવરાજ, આમ તો જો. સોન, જોઈ લે તારા નજરે નિહાર, આ ખત નથી સળગતો પણ આ આપણો સંસાર સળગે છે. સોન નહીં દેવરાજ, આ ખત હળગે છે દેવરાજ. ના સોન ના, આમ તો જો દેવરાજ. આ ખત ને આપણો સંસાર સળગે છે. હોન નહીં દેવરાજ, આ ખત હળગે છે દેવરાજ. આ આપણો સંસાર સળગે છે. સોન નહીં દેવરાજ, આ ખત હળગે છે દેવરાજ. આમ તો જો દેવરાજ, ખત કેવો હળગે છે. આજથી આપણે ભાઈ બહેનના સંબંધમાંથી મુક્ત થયા. દેવરાજ, જો દેવરાજ. સોન, ખત ભરીને ખાખ થયો હા દેવરાજ. જે આપણા વચ્ચે હતી આ દિવાલ, આજ ભાઈ બહેનના સંબંધમાંથી આપણે મુક્ત થઈ ગયા. હે? ભાઈ બહેનના સંબંધમાંથી મુક્ત થઈ હવે પતિ અને પત્નીના સંબંધ ચાલુ થયા, તો પછી હવે ઘૂંઘટના પદ સાના છે. સોન દેવરાજ, ભાઈ બહેનના સંબંધ પૂરા થયા ને પતિ પત્નીના સંબંધ જોડાણા, એની આ લાજ મર્યાદા રાખો છું દેવરાજ. આહિર કુળની લાજ, માવતરની મર્યાદા. પણ સોન, તને એક પ્રશ્ન પૂછું. સોન બોલો દેવરાજ. સોન, તું કોઈ પંચાણ નામના વજીરને ઓળખસ? નહીં દેવરાજ, હું કોઈ પંચાલ નામના વજીરને ઓળખતી નથી દેવરાજ. વાહ, પંચાણ વજીરને ઓળખતી નથી, પણ આજ સોનની કસોટી તો કરવી પડશે. સોન, બીજો પ્રશ્ન પૂછું બોલો દેવરાજ. કે તારા જમણા પગ ઉપર કે જમણી જાંગ ઉપર કોઈ રૂપિયા બાર લાલ લાગશે? હોન દેવરાજ, આજ તમે મને પ્રશ્ન પૂછો છો જમણી જાંગ ઉપર રૂપિયા ભાર લાખ છે કે નહીં, પણ દેવરાજ સાંભળો, મારા જમણી જાંગ ઉપર રૂપિયા ભાર લાલ લાખ છે. બસ કરી જા. હોન, કોઈ છતાં તું પંચાણ વજીરને ઓળખતી નથી? નહીં દેવરાજ, કોઈ પંચાલ નામના વજીરને હું નથી ઓળખતી દેવરાજ. સોન, હું તો તને માનતો તો સતી, તારા શરીરની ગુપ્ત નિશાની લઈ ગયો અને તું નથી ઓળખતી? હોન, સાચું બોલ. દેવરાજ. મારી મારી તારું ચામડું ઉતરી નાખ. સાચું બોલી જા. હોન, એ તો બાપા, નહીં દેવરાજ, મારા ઉપર વિશ્વાસ રાખો દેવરાજ. સાચી વાત કર. હોન, નહીંતર મારી મારી તારું ચામડું ઉતરી નાખ. એ દગો પાર દે કર્યો, દગો યા પાર દે કર્યો, ફટ છે દેખારણી દગો પાર દે કર્યો.
દિખાર નહીં દગો પાર મેં કીધો મને દિખાર નહીં દગો પાર સોન અરે હું તો માનતો તો તને સતી સતી નહીં તું શંખડીનો અવતાર છો નહીં દેવરાજ નાક કપાયું દેવરાજ આહિરનું અને હજારો વાર ધિકાર છે હોન નહીં દેવરાજ જુનાગઢની ભરી કચેરીમાં 55 વજીર સામે હોડ બંકીને આવ્યો છો કે મારા ઘીરે છે સોરઠિયાની સોન ઈ સતી નહીં સોન અરે તું તો એક શંખડીનો અવતાર છો નહીં દેવરાજ એવું ન બોલો દેવરાજ કદાચ ને જો જુનાગઢની કચેરીમાં નહીં જાવ ને તો મારા માથાનો જામીન કોણ કે છોટા વજીર એનું મસ્તક ઉતરી જશે સોન હું તો તને માનતો તો સતી તું હે પ્રભુ મારા પતિ તો મને મૂકીને હાલા ગયા હે પ્રભુ હે મુરલીધર મારું નાવડું પાર ઉતારો પ્રભુ હવે ચાલો સુકાની નાવડી મારી ઉતારો ભવ પાર એ પતિવ્રતામાં નહીં કાંઈ ખામી હે પ્રભુ મારા સ્વામી તો મને મૂકીને વિયા ગયા હવે મારે જીવને શું કામ છે જય તમે આ શું કરો છો બેન બેન આજ જુનાગઢની કચેરીમાં મારા અંગની નિશાની જાહેર થઈ છે બેન કોઈ પંચાલ નામનો વજીર અહીંયા આવ્યો હતો પંચા નામનો વજીર કોઈ પંચાલ નામનો વજીર અહીંયા આવી અને મારા અંગની નિશાની લઈ ગયો છે બેન પણ પંચાલ નામના વજીરને હું ઓળખતી નથી બેન બેની સોન હું તમને આજે સાવ સાચું કહું છું બેન કે તમારા ઘરે કોઈ પંચાલ નામનો વજીર નતો આવ્યો બેન તો બેન તમારા આંગની નિશાની પંચાલ નામના વજીરને મેં આપી શું બેન પંચાલ નામના વજીરને મારા અંગની નિશાની તે આપી બેન હા બેન બેન પણ તે આવું શા માટે કર્યું બેન એટલા જ માટે બેન કે મારી પ્રતિજ્ઞા હતી કે એક દિવસના સમય જો દેવરાજના ઘરનો સંસાર ન હળગાવું ને તો મારું નામ મીણા નહીં કારણ કે દેવરાજ જો મારો ન થાય તો હું કોઈનો ન થવા દઉં એવી મારી પ્રતિજ્ઞા હતી બેન એટલા માટે બેન હવે અમારો સંસાર સુધરે એનો કાંઈ ઉપાય બેન એનો કાંઈક રસ્તો બતાય બેન છે બેન એનો રસ્તો છે કારણ કે મેં બીજી પ્રતિજ્ઞા પણ લીધી છે કે જુનાગઢની અંદર જો પંચાલ નામના વજીરનું જો મારા હાથે એનું મસ્તક ન ઉતરાવું ને તો મારું નામ મીણા નહીં અને એનો રસ્તો એ જ ઝટ કે બેન એનો રસ્તો એ જ બેન કે જુનાગઢની અંદર બાબી સરકારને ત્યાં એમના દાદુની તિથિ છે હા બેન ત્યાં દેશ વિદેશથી તાઇફા આવે છે આપણે બંને બહેનોને ત્યાં જવાનું છે પણ ત્યાં શા માટે બેન બસ મુજરા માટે બેન પણ બેન મને તો નાચ ગુજરા આવડતા નથી બેન હું છું ને ભલે બેન હાલ બેન નાચ મારો મુજરા. સંસાર સુધરતો હોય તો બેન હાલ નાચ મુજરા કરવા તૈયાર છું બેન ઝટ હાલ ભલે બેન હાલો. પંચાળ વજીર અરે વાહ શાબાશ પંચાળ તું જમીન બેનો તો કા છોટા વજીર જી નવાબ. દેવરાજનો સમય પૂરો થઈ ગયો છે દેવરાજ આવ્યો નથી અને તું માથાનો જામીન થયો છે હા નવાબ તો તારું મસ્તક ઉતરી જાય છે મને મંજૂર છે નવાબ નવાબ સરકારનો કાયદો છે કે તારી કાંઈ છેલ્લી ઈચ્છા હોય તો બોલ તારી છેલ્લી ઈચ્છા હું પૂરી કરીશ
લ્યો મને આયો ઉભો રે. વાહ વાહ બળદના ફાડિયા વાહ હરખો ભરી જા ત્રાહુ કપાય છે મને કાંઈ જોતું નથી ને? મંજૂર છે મંજૂર જુનાગઢની કચેરીમાં છોટે વજનનું મસ્તક ઉતરે છે. 1 2 ઓર તો બીજા પંચાળ ઘા નો કરતો. કારણ તે નિશાની લેવા માટે ગયો તો, ખાતરી કરવા માટે ગયો તો, એમાં 95 વજનની જીત અને મારી હાર છે નામદાર. એટલે સોનને જે નિશાની લેવો પંચાળ ઈ છે ને? તું ખાતરી કરીને આવ્યો ને? હા હા તો કહે ડાયરાની અંદર પર કચેરીની અંદર કહે તારી સોન સતી નથી. નથી નામદાર. તારી સોન સતી નથી તો તું મસ્તક હારી ગયો છે, તો તારું મસ્તક ઉતરી જશે. એ નામદાર કબૂલ છે. બોલ, નવાબ સરકારનો કાયદો છે. તારી જે કાંઈ છેલ્લી ઈચ્છા હોય એ કહે, નામદાર તારી છેલ્લી ઈચ્છા પૂરી કરશે. નામદાર કોઈ છેલ્લી ઈચ્છા નથી, બસ મસ્તક ઉતરાવી લ્યો. પંચાળ વજીર, તારી જીત થઈ છે અને દેવરાજની હાર થઈ છે. જુનાગઢની કચેરીની અંદર આહિર દેવરાજ ઇસ્મતનું મસ્તક ઉતરે છે. 1 2 ઓર સેના પોકાર થાય છે. મોલા પોકારે છે. હે હે સાંભળ્યું? મોલા આવે છે, મોલા આવે છે. આજ દાદુ કા જન્મદિન છે. આજ નહીં, કાલે નહીં, પરમ દિવસે મસ્તક ઉતરશે. દેવરાજ 3 દિવસ સુધી તને જીવતદાન મળે છે. બેસી જા, સારામાં સારી ગાવડી બોલાવો અને આજ દાદુના જન્મદિવસ ઉજવો. ચલાવ. ओ लाज मेरी हो, लाज मेरी पत रखियो भला तूने लाल सेवनदार सखी साबा दमादम मस्त कलंदन तुम्हारा प्यार मैं दुखियारी बाबा मर मर जावा, मैं दुखियारी बाबा मर मर जावा, मैं दुखियारी बाबा मर मर जावा। तेरे सिवा हो, तेरे सिवा तेरे सिवा कोई और नहीं है मेरे दूजा सिंदरी दास सेवन दास सखी साबात दमादम मस्त हमारा
રખિયો ભલા જુનેલાલ સિંદરી દાસ સેવન દાસ પીસા ધમાધમ મસ્ત ધમાધમ મસ્ત સખી સા માગો તમારે જે જોઈ માગો સુભાન નવાબ હું માગું એ હું માગું ને તું આપી દે ઈ વાત મને મંજૂર નથી માગું નહીં તું આપી દે એ વાત મને મંજૂર નથી. એ હું માગું ને તું આપી દે ઈ વાત મને મંજૂર નથી બે હાથો મારા ફેલાવું બે હાથો મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી શું હાલ થયા છે બે પ્રેમીના કહેવાની કશી જરૂર નથી શું હાલ થયા છે બે પ્રેમીના આજ કહેવાની કશી જરૂર નથી એ હાલત મોને એ હાલત મોને કઈ દેશે આશેથી માં સિંદૂર નથી એ હું માગું ને તું આપી દે ઈ વાત મને મંજૂર નથી ઈ વાત મને મંજૂર નથી ઈ વાત મને સરકાર 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 હું જે માગું મને મળશે સરકાર સરકાર તમારે આ જુનાગઢ કચેરીમાં નવાબ કેટલા વજીર કેટલા વજીર કેટલા મારી કચેરીમાં 1000 વજીર છે એમાં પંચાલ નામના વજીર પંચાળ નામનો વજીર ઈ તો મારો માનીતો વજીર છે 1000 માં મોટામાં મોટો વજીર પંચાળ વજીર સરકાર તમારા પંચાલ નામના વજીરને મારી પાસે મોકલો સરકાર छोटे वजीर पंचाल वजीर बोल दो कि गाने वाली बुलाती है पंचाल वजीर छोटे वजीर गाने वाली बुलाती है तेरे को सलाम वालेकुम वालेकुम सलाम પંચાલ નામના વજીર તમે પોતે સમય ગયા તમે ગયા હતા અરે હું ગયો તો સોનના ઘરે તમે ગયા હતા જી સોન કદાચ હામી ઊભી હોય તો તમે ઓળખો જરૂર અરે સોનના અવાજ માથે ખબર પડી જાય કે આ સોન ભલે ઉભા રહી જાઓ સરકાર આ તમારો પંચાલ નામનો વજીર હાવ ખોટો છે કારણ કે સમેગા તમારા પંચાલ નામનો વજીર કોઈ આવ્યો નતો અરે પંચાળ નામનો વજીર સમેગા ગયો દેવરાજના ઘરે 3 રાત રોકાણો પોતાના પતિને ભોજન જમાડે એવા ભોજન સતી સોને પંચાળ નામના વજીરને ખવડાવ્યા અને સોનની નિશાની લઈને પંચાળ નામનો વજીર આવ્યો છે
નહીં સરકાર, આ તમારો પંચાલ નામનો વજીર હાવ ખોટો છે, તદ્દન ખોટો છે શું કોણ તું કોણ છે? સરકાર. હા તમારી સામે જે ઊભી ઈ સોન પોતે છે. જુનાગઢની કચેરીમાં આજે નાચ મુદ્રો કરે છે, કોઈ નાચવા વાળી નથી, પણ સતી સોન પોતે. પોતે યા અલ્લાહ ખુદા પરવરદિગાર રસૂલુલ્લાહ સુબહાનલ્લાહ. તું સોન છે એવો તારી પાસે કોઈ પુરાવો છે? હા સરકાર, મારી પાસે પુરાવો છે. એને હાજર કરો. બેન મીણા. કોણ છે તું? મીણા તારું નામ છે? બરાબર છે. તું પણ એક આહિરની દીકરી છે. તારે કોનું કામ છે? તમારા પંચાલ નામનો વજીર એને મોકલું ઈ નિશાની લેવા નતો ગયો, તો એને મને પૈસાની લાલચ આપી અને નિશાની લેવા હું ગઈ હતી. તમારા પંચાલ નામના વજીરને મારી સામે મોકલો. ઓર્ડર ઓર્ડર ઓર્ડર. મીણા તું મહારાજ સાચી વાત છે. આને ઓળખસ તું? મીણા છે આનું નામ તને આવડે છે? મહારાજ. તને હોત આનું નામ આવડે છે? આ તમારો પંચાલ નામનો વજીર હા હા મારા 70,000 ગળી ગયો. સીધે સીધું ગળી ગયું. મહારાજ દેવરાજની જીત છે, મારી હાર છે મહારાજ. બરાબર છે. મીણા તું નિશાની લઈ આવી, તે પંચાળને આપી. પંચાળે જુનાગઢની કચેરીમાં જાહેરાત કરી, તો આમાં હાર પંચાળ નામના વજીરની છે અને દેવરાજની જીત છે. હા, આના સરકાર. બદલે સોન તારે કઈ જોઈ છે? હા સરકાર, આ પંચાલ નામના વજીર એનું મસ્તક મારા હાથે કપાવવું પડે. અનિતિને અધર્મ કરી રહ્યો છે પંચાળ નામના વજીર. સત્વી સોન છે ને તે બહુ દુઃખ આપ્યું છે. આ શરતમાં તારી હાર છે તો તારું મસ્તક ઉતરે છે. જુનાગઢના કાયદા પ્રમાણે તારી કોઈ છેલ્લી ઈચ્છા છે? શું બોલ. હાકટેટી ભાદરવા મહિનામાં હોય, અત્યારે ન હોય. નહીં, અત્યારે તારું મસ્તક ઉતરશે. નીચે નમાવ. એક જુનાગઢની કચેરીમાં અનિતિને ધર્મ કરનાર પંચાળ નામનો વજીર જેનો મસ્તક ઉતરે છે. બે ઓર આ ભરી કચેરીમાં પંચાળ નામના વજીરનું મસ્તક ન ઉતરવું જોઈએ નામદાર. શા માટે? કારણ કે પંચાળ વજીર ભરી કચેરીમાં બોલ્યો તો કે જનાબ निकले गए तो इस्लाम खाने में निकलेगी सती औरत, हिंदुમાં નથી નામદાર. હું દેવરાજ જસમત હજી હોજ બંકવા માટે તૈયાર છું વાહ. કે હિન્દુઓમાં સતી નાર છે નામદાર. હિન્દુનો ધર્મ છે ચરણે આવે ને ચરણાગત દઈ એનું મસ્તક ન ઉતરવું જોઈએ નામદાર. અને જો કદાચ દેવરાજે સાબિત કર્યું છે કે હિન્દુ ધર્મની અંદર હજી દયા છે. એમાં ભલે દયા હોય પણ તારે તો સજા ભોગવવી પડશે, કારણ કે તે રાજનો ગુનો કર્યો છે. જા, જ્યાં સુધી જુનાગઢની હદ હોય ત્યાં સુધી રહેતો નહીં. આજથી ને ત્યારથી તારું પદ જે કઈ છે એ દેવરાજને આપવામાં આવે છે અને તને હદપારની સજા વિયો. દેવરાજ, ઘણા સમયથી મારા હૃદયની અંદર વાત છુપાયેલી પાક વ્રતના દર્શન કરવું, સતી નારીના મુખના દર્શન કરવું, કે મક્કા મદીના હજ પીલવાને માટે જાઓ એટલું મને પુણ્ય મળે છે. તો તારી પત્ની સોન એ સતી છે, જેના મુખના દર્શન કરાવો, મક્કા મદીના હજ પીલવા જાય એટલું મને ફળ મળે. ભલે સરકાર, મારા મુખના તમારે દર્શન કરવા છે. હે મુરલીધર, મારી લાજ રાખજો મુરલીધર. જય મુરલીધર. યા અલ્લાહ, ખુદા પરવરદિગાર રસૂલુલ્લાહ સુબહાનલ્લાહ. સોન, તું મારી દીકરી છે. તને કાપડામાં હું 2 ગામ આપું છું, રૂપાવટી અને પાડિયા. 2 ગામ તારા. તારો રે ભરોસો મને ભારી, એ એવો ગરવો દાતાર રે, હિત ગિરનારી રે, બાબો ગિરનારી.
તારો રે ભરોસો યમને મારી એ એવો ગરબો દાતા એ ગિરનારી રે બાબુ ગિરનારી રે લીલી ને રે હે પીડી તારી લીલી ને પીડી તારી એ ધદાયું ફરું કે દાતાર રે એ પેલી તારી સજાયું ફરું કે દાતા ધોળી રે ધજા રે પરવારી એવો ગરબો દાતાર રે ઓ ગિરનારી રે બાબો ગિરનારી એવું તો છે ગરબો દાતાર જો વિનુભાઈ જો આ દાતાર બાપુના ભજનમાં 100 રૂપિયા રામ ભરોસે અલ્પેશભાઈ ને વિનુભાઈ આવે છે એવું તો છે ગરબો દાતાર એ નીચે છે જમીન સાદર ગા તારી રે રે ઊંચો છે એ ગરબો દાતા આ નીચે છે દરગાહ તારી વચમાં ભવેશ્વર ભારી એ એવો ગરબો દાતાર રે ઓ ગિરનારી રે બાબો ગિરનારી બાવો ગિરનાર એ દસ રે પરદેશ થી તારી એની માનતાયું આવે દાતાર રે દેશ રે એ પરદેશ દીદારી મનતાય લાવે દાતા નમણું કરે છે નર ને નારી એ એવો ગરબો દાતાર રે ગિરનારી રે બાવો ગિરનારી બાવો ગિરનાર બાવો ગિરનાર 1248 નો આવો જયંતિભાઈ આવો. અમારું હર્ષિદી ભવાઈ મંડળ જે નાટક રજૂ કર્યું કાંઈ પણ ભૂલ હોય તો સભા પાસે માફ